આપણે આખા દેશના ખેડૂતો પાયાના ખાતરોથી માંડીને પૂરતી ખાતરોની તંગી મોટા પાયે અનુભવી રહ્યા છીએ અને એ અંગેના સવાલો કેન્દ્ર સરકારને ખેડૂત સંગઠનો તરફથી થાય તો સરકાર કોઈ જવાબ નથી આપતી, પણ સરકારના કેટલાક રેડા ખડ્યા મંત્રીઓ ક્યારેક કોઈ કાર્યક્રમમાં જવાબ આપી દે છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ અને એના કારણે દરિયાઓમાં આપણા માલની હેરફેર પર પડી રહેલી મોટી અસર આપણે ત્યાંથી આવતા જે કાંઈ ખાતરોના રો મટીરિયલ છે એના ઉપર પડી રહી છે અને તેથી કાચો માલ પૂરતા પ્રમાણમાં નથી મળતો. હવે એની સામે આપણા ખેડૂતોએ પકવેલા આપણા ચણા, આપણી તુવેર, આ બધા જે કોઈ પાકો છે એના ભાવ બજારમાં વધી ન જાય એટલા માટે સરકાર નિરંતર પીળા વટાણાની આયાત જ્યાંથી કરી રહી છે એ તમામ સેન્ટરો એ જ સેન્ટરો છે કે જે સેન્ટરોમાંથી રાસાયણિક ખાતર માટેનું રો મટીરિયલ આપણા દેશની અંદર આવે છે. યુએસ, કેનેડા, રશિયા અને મોરોક્કોથી ખાતરનું રો મટીરિયલ આવે છે અને પીળા વટાણા જ્યાંથી આવે છે એ દેશો છે કેનેડા અને રશિયા. તો ખાતરનું રો મટીરિયલ આવવામાં તકલીફ છે, પીળા વટાણા લાખો ટન આવી જાય છે, રોજે રોજ આવે છે, એમાં ક્યાંય તકલીફ નથી પડતી. આ સવાલનો જવાબ આપણને ક્યાંયથી મળતો નથી અને સરકાર આપણને આપતી નથી.